જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચણાના લોટના લાહા લાડુ. તો ચાલો બનાવીએ. લાહા લાડુ બનાવવા માટે મેં ચણાનો લોટ એક વાટકો લીધો છે. આપણે ચાળી લઈશું એને ચાળણીથી. જે કોઈ કચરો હશે એ નીકળી જશે. આપણે ગમે એ વસ્તુ આપણે બનાવી ચાળીને જ લેશું. આપણે ચાળીને તૈયાર કરી લીધો છે. હવે આપણે મોણ દેવા માટે તેલ લીધું છે, એ એડ કરશું અને સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. આપણે સરસ મુઠ્ઠી પડે તેવું મોણ દઈ દીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને બાંધતા જાવું. એક પાણી નહીં નાખીએ આપણે, નકર ઢીલું થઈ જશે. આપણે લાહા લાડુ આપણે પરફેક્ટ માપ સાથે કરશું. સરસ આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે સરસ રીતે પૂણીની આપણે મુઠિયા વાળી લઈશું. આવી રીતે આપણે થોડોક લોટ લઈને નાના નાના આપણે મુઠિયા વાળી લઈશું. આપણે મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે. આપણે કઢાઈ મૂકીને તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ધીમા ગેસે મુઠિયા તળી લઈશું. મીડિયમ ગેસ રાખશું. આપણે 2 મિનિટ માટે એમને રહેવા દેશું, એટલે એક બાજુ સરસ ચડી જાય. આપણે હવે ધીમે ધીમે આપણે સેજ ફેરવી લઈશું. એક બાજુ એકદમ બ્રાઉન થઈ ગયા છે. સરસ આપણા બ્રાઉન તળીને તૈયાર થઈ ગયા છે મુઠિયા. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. લોહી સળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે 5 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું. આપણે 5 મિનિટ માટે ઠરવા મૂકી દઉં. ઠરી ગયું છે, જોઈ શકો છો. એકદમ સરસ આપણો ભૂકો થઈ જાય છે. આપણે ભૂકો કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. એકદમ સરસ આપણું પીસીને તૈયાર થઈ ગયું છે દરદરું. આપણે મિક્સરમાં પીસું તો ચાળી લેવું. આપણે ચાળી લીધું છે અને આ ઝીણું આપણે નીકળી ગયું છે ને મોટું મોટું છે આપણું એ દરદરું, એ આપણે બીજી વાર પીસી લેશું. આપણે દળ્યું હતું એ હાવ એકદમ પાવડર થઈ ગયું છે. હવે આપણે એને કઈ ચાળવાની જરૂર નથી. આપણે એમાં એડ કરી દઈશું. આપણે ચાળીને તૈયાર થઈ ગયું છે. આપણે પરફેક્ટ માપ સાથે કરશું. આ વાટકો આપણે ચણાનો લોટનો લીધો તો હવે આપણે આમાં નાખી દઈશું. આપણે માપ કરીને એક વાટકો કર્યો છે એ આપણે આમાં થાળીમાં એડ કરી દઈશું. લોટનો વાટકો આપણે ભર્યો છે, એ જ ખાંડનો વાટકો આપણે એક વાટકો થયો છે, એટલે આપણે અડધો વાટકો ખાંડ એડ કરશું. આપણે એક વાટકો લોટનો હતો તો અડધો વાટકો આપણે ખાંડનો લીધો છે. આપણે હવે ચાસણી લઈ લઈશું. અડધો વાટકો ખાંડ એડ કરશું. આપણે ખાંડ પણ લે એટલું જ આપણે પાણી એડ કરશું. આપણે ભૂકામાં ઘી એડ અગાઉ કરી દઈશું. એક તારની આપણે ચાસણી લેશું. આપણે લાડવાનો કલર એડ કરશું. આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ચેક કરી લેશું. જોઈ શકો છો એકદમ એક તારની ચાસણી થાય છે. હવે આપણે ચાસણીમાં મિશ્રણ નાખી દેવું બધું. સરસ રીતે મિક્સ કરી લેશું. અડધી ચમચી એલચી પાવડર એડ કરશું. આપણે ટોપરાનું ચૂરણ હાવ પાવડર લીધું છે, એ એડ કરશું. એનાથી ખૂબ જ સરસ લાડવાનો ટેસ્ટ આવશે.
હવે આપણે હળવા હાથે લાડુ વાળી લેશું. આવી રીતે આપણે હળવા હાથે લાડુ વાળી લેશું બધાય. આપણું પરફેક્ટ માપ સાથે આપણા લાહા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયા જોતા રહેજો.